બાપ રે, આ તો આખો કેસ હાઈ વોલ્ટેજ થઈ ગયો. ઓ મારા પતિદેવ, હવે તો આ ઘરમાં તારું ભવિષ્ય શું હશે ને એ તો ભગવાન જ જાણે. આને જ કહેવાય મનનું મન સાથેનું અતૂટ જોડાણ. જીજુ, દીદીને ઘરે બેઠા બેઠા જ મનમાં એવો અહેસાસ થઈ ગયો હતો કે તમારા ઉપર કંઈક આફત આવવાની છે, એટલે એમણે મને સમય બગાડ્યા વગર ફોન કર્યો અને હું મારી પલટન સાથે અહીંયા હાજર થઈ ગઈ. ભાઈ, આજે સ્વાતિ ભાભી તમારા માટે જે રીતે બેચેન હતા, સાચે જ જ્યાં સુધી મનના કોઈ ખૂણામાં સામેવાળી વ્યક્તિ માટે અનાથ કે સાચો પ્રેમ ના હોય ને, ત્યાં સુધી કોઈ માણસ આટલું બેચેન ના હોઈ શકે. મુશ્કેલી તમારા પર આવવાની હતી ભાઈ, પણ ત્યાં ભાભીનો જીવ છેક અદ્ધર થઈ ગયો હતો. સિદ્ધાર્થ, હવે તમે મીટિંગ માટે તૈયાર થઈ જાઓ. આ લોકો છે કોણ? દેખાડો તો એવો કરતા હતા જાણે અંદરો અંદર લડી રહ્યા હોય, પણ એમનો ટાર્ગેટ તો હું જ હતો. નહીંતર વારંવાર આ રીતે મારી પર અટેક ના કરત. આ લોકો કોણ છે ને તમને કેમ મારવા માંગતા હતા, એ બધા જ પ્રશ્નોના જવાબ તમને આજે મળશે, પણ અત્યારે નહીં. અત્યારે તમે મીટિંગ માટે નીકળો. પહેલા મીટિંગ પતાવો. ઘરે આવ્યા પછી એક સરપ્રાઈઝ તમારી માટે રાહ જોઈ રહ્યું હશે. આટલી વારમાં તો સ્વાતિ સિદ્ધાર્થ પાસે પહોંચી પણ ગઈ હશે. ખબર નહીં ત્યાંથી પાછી આવીને એ આ ઘરમાં કેવો ધડાકો કરશે. પણ એ નક્કી છે કે સ્વાતિ રાહુલને તો આ કોઈ કાળે જીવતો નહીં છોડ. શું થયું તને? કેમ અટકી ગયા તારા હાથ? ચૂપચાપ અહીં સરખી રીતે જોર દઈને દબાવ. હવે મજા આવી. શું વાત છે રાહુલ? આજે તું અચાનક આટલા બધા સારા મૂડમાં કેમ છે? કારણ કે આજે મારી જિંદગીનો સૌથી મોટો અને ખુશીનો દિવસ છે રૂપા. તું બસ અત્યારે ડાય થઈને સરખી રીતે મારી સેવા કર. પછી જોજે, ટૂંક સમયમાં તને પણ મારા તરફથી બહુ મોટો ફાયદો થશે. રાહુલ, હવે તારો કોઈ જ ફાયદો નથી થવાનો. તું અત્યારે આકાશમાં બહુ ઊંચે ઉડી રહ્યો છે ને. તને પોતાને હજી કોઈ અંદાજો નથી કે થોડી જ વારમાં તારી કેવી કૂતરા જેવી હાલત થવાની છે. તારા પાપનો ઘડો હવે છલોછલ ભરાઈ ગયો છે. સિદ્ધાર્થ સીધો હોસ્પિટલ પહોંચી જાય અને પછી ડોક્ટર એને 2-3 મહિના માટે બેડ રેસ્ટ આપે, એટલે બસ આખું ઘર અને પાટીદાર બિઝનેસ મારા નામે ટ્રાન્સફર કરી દઈશ. પછી જેણે મારું અપમાન કર્યું છે એની પાસે મારા બૂટ સાફ કરાવીશ. મને તો લાગે છે કે સ્વાતિ આ ગુંડાઓ પાસે મોઢું ખોલાવી જ દેશે. તો તારું સપનું ક્યારે સાચું નહીં થાય. પણ આ રાહુલ સાથે ક્યાંક હું પણ નર્કમાં ના ધકેલાઈ જાઉં. પોતાની જાતને બચાવવા માટે મેં સ્વાતિને સાચું કહીને ક્યાંક મોટી ભૂલ તો નથી કરી દીધી ને. શું થયું ડાર્લિંગ? શું વિચારે છે? તે હમણાં ડાર્લિંગ કોને કીધું? મને? તો અહીંયા તારા સિવાય રૂમમાં બીજું કોઈ છે? રૂપા ડાર્લિંગ, તું અત્યારે ગમે તે વિચાર, પણ એકવાર જો હું પાટીદાર સામ્રાજ્યનો માલિક બની જાઉં ને, પછી જો હું તારા પર હીરાના મોંઘા નેકલેસ ફેંકીને મારીશ. પણ શરત એટલી જ કે તારે મારી બીજી રાણીઓ સાથે થોડું એડજસ્ટ કરવું પડશે. તારા નસીબમાં રાણીઓ નહીં પણ જેલ છે, જેલ. જેલમાં જઈને હવે તું આ બધા જ સપના જોજે. આટલી વાર સુધીમાં તો કામ પૂરું થઈ જવું જોઈતું હતું. લાવ, હું જ ફોન કરીને ચેક કરી લઉં છું. આ બધા કામના ટાઈમે જ ફોન બંધ કરીને બેસે છે. સીધી રીતે બોલ. તને સિદ્ધાર્થ જીજુને મારવા માટે કોણે કહ્યું હતું? નામ આપ એનું. અત્યારે જ નામ આપ. મને છોડી દો, મહેરબાની કરીને હવે વધારે ના મારો, મને જવા દો. જો તું સીધી રીતે નહીં બોલે ને
તો તને અહીંયા જ જીવતો દાટી દઈશ. રિંકુ તમે સાઈડમાં ખસો, હું સમજાવું છું. જો ભાઈ સીધી રીતે નામ આપી દે તો તું બચી જઈશ અને વધારે માર નહીં ખાવો પડે. અરે તને ના ખબર પડે યાર. અલાતોના ભૂત કોઈ દિવસ સીધી રીતે વાતોથી ના માને. આ લુખ્ખાઓને તો એમની ભાષામાં જ સમજાવવા પડે તો જ એ સમજે. બોલ નામ આપ. રિંકુ ચાલુ રાખ તારું કામ. જ્યાં સુધી આ લોકો લાઈન પર ના આવે ને ત્યાં સુધી એમને ફટકારવાનું બંધ ના કરતી. બોલ નામ આપ એનું. બધું જ બોલું છું, બધું જ સાચું બોલું છું, પણ હવે મને ના મારો. હવે તો તારે કહેવું જ પડશે. અમારી દુકાન તોડાવવા પાછળ, સિદ્ધાર્થના એક્ઝિબિશનમાં આગ લગાવવા પાછળ ને આજે રસ્તા વચ્ચે થયેલા અટેક પાછળ કોનો હાથ છે બધું જ તારે કહેવું પડશે. બોલ. આ બધાની પાછળ જે છે ને એનું નામ આપી દઈશ, પણ એક શરત, અમને જીવતા છોડી દેવાના. આજે આ ગુંડાઓ મોઢું ખોલશે અને રાહુલભાઈ તમારી ગેમ હંમેશા માટે ખતમ થઈ જશે. સ્ત્રી જન્મ આપી શકે છે તો જીવ પણ લઈ શકે છે, અને એમાંય વાત જ્યારે એના પતિના જીવની હોય ને તો એ યમરાજ સાથે પણ લડી શકે છે. અરે મોટા ભાભી, તમે હમણાં જ તો સિદ્ધાર્થ સાથે બહાર ગયા અને આમ ઉતાવળમાં પાછા પણ આવી ગયા. સિદ્ધાર્થ ક્યાં છે? હા મોટા ભાભી, તમે પાછા કેમ આવી ગયા? અરે રંજન ભાભી, તમે તો સાવ ભોળા છો. મોટા ભાભી સિદ્ધાર્થને સ્વાતિ વિશે સમજાવવા આવ્યા હશે. સિદ્ધાર્થ માન્યો હોય એવું લાગતું નથી, હે ને મોટા ભાભી? અરે મોટા ભાભી, તમે તમારા મોઢેથી કશું નહીં બોલો ને તો પણ ચાલશે. આ જો કે અમે લોકો બધું જ સમજી શકીએ છીએ. હા, બંને જણા એકલા આખી રાત ફાર્મ હાઉસ પર રાત વિતાવીને આવ્યા છે, એ વાત તમારા ગળે ઉતરી નથી રહી ને? એ બધી વાત જૂની થઈ ગઈ, છોડો ને હવે. મોટા ભાભી, ફાઇનલી ગાડીમાં સિદ્ધાર્થે તમને શું જવાબ આપ્યો? એ માતૃપ્રેમને જોઈને વહુનો પાલવ છોડવા તૈયાર થયો કે નહીં? અરે મીનાક્ષી બેન, તમે પણ ક્યાં આ પાલવ છોડાવવાની ફાલતુ વાતો લઈને બેસી ગયા છો? હા, મોટા ભાભી સિદ્ધાર્થના મોમ છે. સિદ્ધાર્થ એમનો દીકરો છે. સિદ્ધાર્થ એમની કોઈ વાત ક્યારેય નકારી ન શકે, ખરું ને? મોટા ભાભીનો ઉતરેલો ચહેરો જોઈને લાગે છે કે સિદ્ધાર્થે એમની વાતને હવામાં ઉડાડી દીધી. આ શક્ય છે પણ ખરું. આવું તો થવાનું જ હતું. અરે બંને વચ્ચે અત્યારે નવો પ્રેમ થઈ રહ્યો છે. જોયું નહીં, આખા ઘરમાં બંને એકબીજાના હાથમાં હાથ પરોવીને ફરે છે. અરે મને તો એવું લાગે છે કે આપણને જણાવ્યા વગર એ લોકો ફેમિલી પ્લાનિંગ ના કરી નાખે. સાચું કહું તો મોટા ભાભી, હું તમને વારંવાર સમજાવી ચૂક્યો છું કે આ બધી બાબતમાં માથાકૂટ કરવાનો કોઈ ફાયદો નથી. વારંવાર પોતાના જ દીકરા સામે આ પોતાની વહુના નામે હાથ ફેલાવતા તમને સારું લાગે છે? ગમે એટલા ધમ પછાડા કરી લો, સ્વાતિ અને સિદ્ધાર્થને તમે અલગ નહીં કરી શકો. સોરી ટુ સે, તમે એટલી માનતા માનો, એ બાબતમાં તમે કંઈ કરી નહીં શકો. ચૂપ થઈ જા મને જરા, એકદમ ચૂપ. બંને જણા આખો દિવસ ઘરમાં બેઠા બેઠા શું કઈ પણ બકવાસ કરો છો? ભાભી, એ તો અમને તમારી ચિંતા. કોઈ જરૂર નથી ચિંતાની, ત્યારની જોઈ રહી છું. બંને જણા હાથ ધોઈને સ્વાતિની પાછળ પડી ગયા છો. એક બાજુ તમે બંને જણા અને બીજી બાજુ પેલી રૂપા. આખો દિવસ 24 કલાક ઘરમાં બસ એકની એક જૂની ટેપ વાગે છે. સ્વાતિ 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 જોગાડ્યા કરો છો. સ્ટોપ ધીસ નોનસેન્સ રાઈટ નાઉ. શું બનાવ્યું છે એ છોકરીએ તમારું? જ્યારે પણ આ ઘર પર મુસીબત આવી છે ત્યારે એ છોકરીએ આપણને મુસીબતમાંથી બચાવીને આપણી ઢાલ બનીને મદદ જ કરી છે ને. આવું તમે બોલો છો?
હા, કારણ કે એના જ અદ્ભુત ટેલેન્ટના લીધે આજે કરોડોના બિઝનેસ બેનિફિટમાં બેઠા છીએ આપણે. આ વાત તમારા નાના મગજમાં બરાબર ફિટ કરી દેજો. આજ પછી એના નામ પર કાદવ ઉછાળતા પહેલા 100 વાર વિચાર કરજો. ભાભી તમે સ્વાતિનો પક્ષ લો છો? હા, કારણ કે સ્વાતિએ કંઈ ખોટું નથી કર્યું. ભાભી બસ કરો કુમાર, એક વાત તમે પણ કાન ખોલીને સાંભળી. સ્વાતિ મારા એકના એક દીકરાની કાયદેસરની પત્ની છે અને આપણા પ્રતિષ્ઠિત ઘરની મોટી વહુ છે. એનું જે કંઈ સારું કે ખરાબ હશે ને, એ વિચારવા માટે એની સાસુ તરીકે હું એકલી સક્ષમ છું. ભવિષ્યમાં જો એની કોઈ પણ આદત મને ખટકશે તો હું મારી રીતે પર્સનલી જોઈ લઈશ. એને મારા દીકરાને લાયક કેવી રીતે બનાવવી માત્ર ને માત્ર મારી રિસ્પોન્સિબિલિટી છે, તમારા બંનેની નહીં. આ શું થયું? હું કોઈ સપનું તો નથી જોઈ રહ્યો ને? મને ચૂંટણી ભરો ને. ના ના, આ તો હકીકત છે, ભયંકર હકીકત છે આ. મોમ, દાદુ, સ્વાતિ, ક્યાં છો બધા? વાહ, મારો ભાઈ આવી ગયો. હવે સિદ્ધાર્થની સ્ટ્રેચર પર સ્લો મોશનમાં એન્ટ્રી થશે. હટ, મારે આ સીન લાઈવ જોવો છે મારી આંખોથી. હે ભગવાન, આ માણસ તો સાવ મૂર્ખો છે. એને કોઈ આઈડિયા જ નથી કે એ પોતાના જ પગ પર કુહાડી મારી રહ્યો છે અને એની સાથે શું થવાનું છે. ભગવાન, પ્લીઝ એને તમે જરૂરથી સજા આપજો, પણ એની સજા મારે ના ભોગવવી પડે, બસ એટલું ધ્યાન રાખજો. ઓકે ને ભગવાન? સિદ્ધાર્થ, તારી મીટિંગ કેવી રહી બેટા? કહું છું મોમ, બધું જ કહું છું. દાદુ, અંકલ આંટી ક્યાં છે? મિહિર હાલ જ બહાર ગયા છે. પણ તું કેમ આટલું બધું એક્સાઇટેડ છે? શું વાત છે? બધું બરાબર તો છે ને? આ શું થઈ ગયું? આ તો એકદમ બિંદાસ હારી ફરી રહ્યો છે. પેલા રઘુડાએ ત્યાં રસ્તા પર ધૂળ ચાટી કે શું? આને તો એક ઉજાડો પણ નથી આવતો. જો બધા આવી ગયા છે તો સાંભળો બધા. ફાઇનલી આ ઇન્ટરનેશનલ ડીલ આપણે ક્રેક કરી લીધી છે. અરે આપણને બહુ મોટો ઓર્ડર મળી ગયો છે. મને તો પહેલેથી જ ખબર હતી કે તું આ ડીલ જરૂરથી ક્રેક કરીશ જ. યસ દાદુ, આ બધું જ તમારા આશીર્વાદના લીધે જ શક્ય બન્યું છે. અને દાદુ, ક્લાયન્ટે ચોખ્ખું કહ્યું છે કે આ ડીલ ફક્ત ને ફક્ત સ્વાતિએ કરેલા ડેકોરેશનના લીધે જ શક્ય બની છે. દાદુ, મોઢું મીઠું કર. થેન્ક યુ. અરે વાહ સિદ્ધાર્થ, સ્વાતિના કારણે આજકાલ તને બહુ પ્રોફિટ થઈ રહ્યો છે ને? યસ આંટી. એન્ડ દાદુ, યુ નો વોટ, ક્લાયન્ટે કહ્યું છે કે આપણા ફ્યુચરના દરેક ઇન્ટરનેશનલ એક્ઝિબિશનમાં સ્વાતિ જ આવું ડિઝાઇનિંગ કરે. શાબાશ, શાબાશ સિદ્ધાર્થ, શાબાશ. આને કહેવાય પાટીદાર પરિવારનો મોટો દીકરો. એકવાર જે કામ હાથમાં લે એ ચપટીમાં પૂરું કરે. થેન્ક યુ. પણ આ ક્રેડિટ ફક્ત મારી એકલાની નથી. જો સ્વાતિએ છેલ્લી ઘડી આવીને પોતાનો જીવ રેડીને આ ડેકોરેશન ના કર્યું હોત, કદાચ આજે આ દિવસ ના આવે. કોંગ્રેચ્યુલેશન બ્રો, મને તો પહેલેથી જ ખબર હતી. થેન્ક્સ રાહુલ. દાદુ, હવે આપણી જવાબદારીઓ બહુ વધી ગઈ છે અને કામ પણ બહુ છે. તો હવે મહેનત કરવાનું શરૂ કરી દો ભાઈ. ઓફકોર્સ, પણ એના પહેલાં મારે તમારી પરમિશન જોઈએ છે. પરમિશન? એવી પરમિશન? આ જો મારા હાથમાં હશે તો તારી દરેક ઈચ્છા હું પૂરી કરીશ, પણ તારે જોઈએ છે શું એ તો બોલ. રાહુલ મારો ભાઈ છે, મારો બેસ્ટ ફ્રેન્ડ છે. આઈ નો કે પાસ્ટમાં
એનાથી ભૂલ થઈ ગઈ છે, પણ એની સજા એ ભોગવી ચૂક્યો છે. તો શું આપણે બધા ભેગા મળીને એને સુધારવાની એક તક ના આપી શકીએ? દાદુ, જો તમારી પરમિશન હોય તો હું ઈચ્છું છું કે આ ઇન્ટરનેશનલ પ્રોજેક્ટમાં રાહુલ મારી સાથે ઓફિસમાં ઓફિશિયલી કામ કરે. અરે વાહ, આમ નહીં તો તેમ, પણ મારું નસીબ ચમક્યું ખરા. એક મિનિટ સિદ્ધાર્થ. તમે જેને તમારો ભાઈ અને બેસ્ટ ફ્રેન્ડ માનીને આટલી મોટી તક આપવા જઈ રહ્યા છો, એ માણસ આ બધાને લાયક છે પણ કે નહીં, એકવાર ચેક નહીં કરો? સ્વાતિ, હા તું શું બોલી રહી છે? તું હંમેશા મારી સાથે આવું ખરાબ બિહેવ કેમ કરે છે? અરે પ્રોબ્લેમ શું છે તને મારાથી? મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમારા જીવનમાં હવે સૌથી મોટી પ્રોબ્લેમ શરૂ થવાની છે. રિંકુ, સ્વાતિ, આ શું છે? આ ગુંડાને તું ઘરમાં કેમ લઈ આવી? મેડમ, મેં કહ્યું હતું ને તમને, મારી પાસે મોટી અને ધમાકેદાર સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ? સ્વાતિ, મને કંઈ જ સમજાઈ નથી રહ્યું. જે હોય એ ક્લિયર બોલ. આજે હું કંઈ નહીં બોલું. આજે જે પણ બોલશે એ આ રઘુ બોલશે. એ જ તમને સરપ્રાઈઝ આપશે. હા, રઘુડો સ્વાતિના હાથમાં કેવી રીતે આવી ગયો? હવે શું કરું? આજે નક્કી કોઈ બહુ મોટી આફત આવી લાગે છે કે સ્વાતિને મેં આટલા ગુસ્સામાં નથી જોઈ. સિદ્ધાર્થ, તમે હજી 2 મિનિટ પહેલા તમારા વાલાભાઈને સુધરવાની છેલ્લી સોનેરી તક આપવાની વાત કરતા હતા ને. તમને બહુ જ વિશ્વાસ છે ને તમારા ભાઈ પર? હા સ્વાતિ, એ મારો ભાઈ. તમને એવું લાગે છે ને કે ભૂતકાળની ભૂલોના લીધે બહુ જ દુઃખી છે અને એમને પોતાની બધી જ સજા ભોગવી લીધી છે? ઓફ કોર્સ યસ. મારી એક વિનંતી છે સિદ્ધાર્થ, આમના જેવા કપટી માણસ પર ફરીથી આંધળો વિશ્વાસ કરતા પહેલા રઘુ જે કહે છે ને, પ્લીઝ એમની એકવાર વાત સાંભળી લો. પછી જ તમે નક્કી કરો કે આ માણસ તમારા ભાઈ તરીકેના વિશ્વાસને લાયક છે કે પછી જેલના સળિયા ગણવાને લાયક. સ્વાતિ, આ તું શું બોલી રહી છે? આ ગુંડો વાળી મારા ભાઈ વિશે શું કહેશે? એનો અને રાહુલનો શું સંબંધ હોઈ શકે? જીજુ, આજે જે પણ કંઈ બોલશે ને એ આ રઘુ બોલશે, અને જો સીધી રીતે નહીં બોલે ને તો એનું મોઢું ખોલાવવાનું સાધન મારા હાથમાં તૈયાર જ છે. આ રઘુ કોના ઈશારે બધા કાંડ કરતો હતો અને એને કોણ નોટોના બંડલો આપતું હતું એ બધું જ આજે સ્વીકારશે. એટલે આજે એણે કોઈને કહેવા પર સિદ્ધાર્થ પર એટેક? હા, સિદ્ધાર્થ જીજુ સાથે જે પણ કંઈ થયું એ કોઈ આકસ્મિક લડાઈ નહોતી. એ તો સિદ્ધાર્થ જીજુને જીવથી મારી નાખવાનું એક પ્રી પ્લાન્ડ કાવતરું હતું. શું? સિદ્ધાર્થ ઉપર હુમલો? હા દાદા, રિંકુ સાચું કહે છે. બોલ, છેલ્લી વાર પૂછું છું કે આ બધું તે કોના કહેવા પર કર્યું હતું? બોલ. શું સિદ્ધાર્થ ઉપર કોઈએ પ્લાનિંગ કરીને એટેક કરાવડાવ્યો? મોટા ભાભી, સિદ્ધાર્થ, આ બધું શું છે? તમે બંનેઓને રસ્તામાં આટલી બધી આફત આવી ગઈ અને અમને ઘરે આવીને કોઈ જણાવ્યું પણ નહીં? સિદ્ધાર્થ બેટા સાચું કહે છે. આ ઘટના કેવી રીતે બની અને ક્યારે બની? પપ્પા, હું કહું છું તમને,
બાપ રે, આ તો આખો કેસ હાઈ વોલ્ટેજ થઈ ગયો. ઓ મારા પતિદેવ, હવે તો આ ઘરમાં તારું ભવિષ્ય શું હશે ને એ તો ભગવાન જ જાણે. તે મારા ભાઈ પર મારા જીવથી પણ વધારે વાલા બેસ્ટ ફ્રેન્ડ પણ હાથ ઉપાડવાની હિંમત કેવી રીતે થઈ તારી? હે? બોલ, કોણે મોકલ્યો તને અહીંયા? નામ બોલ એનું. અરે ચૂપ, સામે બોલે છે. બોલ. મોમ, દાદુ, મોટા મામી, તમે લોકો જરાય ટેન્શન ના લો. હું આજે આને સીધો કરું છું. ચાલ મારી સાથે.